एवरीवन, गुड मॉर्निंग, वेलकम बैक टू बैक माय ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और हमारा ब्लॉग शुरू हो रहा है घर से। और आ गया है हमारा पहाड़ा, देखो आज सुबह सुबह आ गया है, उसको दिखा देता हूँ मैं। देखो आ गया ना, 10 वागे निशान नहीं तो तू निशान जा है कि नहीं जातो तो नहीं खबर। તો તું નિશાળ જા શું કરે તને નહીં ખબર પડતી? સાહેબે કીધું તો તું કાલે હાજે તો પણ જાવા પડે ને હા, તો તારા तो गाइस हमारा पढ़ा आ गया, उसको पता ही नहीं आज स्कूल सुबह की है या 10 बजे की। कल गया नहीं थे ना वो स्कूल का, इसलिए आने खबर है, उसको खबर ही नहीं है, आज को खबर है। गुड मॉर्निंग नीलू, गुड मॉर्निंग चिराग। जो नीलू तो रेसिंग गई है। तो बस कोई बात नहीं, ब्लॉग में बने रहे કારણ કે ચા પીવાનો છે આપણે જેમ ઓકે થઈ ગઈ છે, ચા પીવાનો બાકી છે। જો ચા બને છે, ચા બની જાય એટલે ચા પી લઈએ આપણે, પછી જાય સીધા દુકાન। એ ઉભો ઓ ગાઈસ, એક 2 સેકન્ડ રહી ગયો ચા ના, કે જીયા ભેરો હતો ચા બબાલ થઈ જત ગાઈસ, બબાલ। એટલે ચલો ચા બા પીએ ને પછી જઈએ। જો ચિરાગ આવી ગયો, બસ શું કહે ચિરાગ? શું કહે કે શું કહે તો બોલ ને તારી વાત। આપણો પાસે મોટો પાસે મેટર થઈ જતો સવારમાં। હા, હમણાં પાસે મેટર થઈ જતો જે સબુ હોય છે એ સબુના દાદી, સબુના પપ્પાના દાદી છે, એના દાદી નહીં, એના પપ્પાના દાદી। સબુ નહીં નાઈ ગઈ હે, સબુ નહીં નાઈ ગઈ આમાં। ગુડ મોર્નિંગ એમ કે તો ચલો કે હાય ગાઈસ કે હાય ગાઈસ હાય ગાઈસ શર્મા હે તો ગાઈસ, શર્મા હે તો ઓકે ગાઈસ, આપણે જઈએ દુકાને। હવાનું કામ હવે કરવા માંડે છે, નીલવાનું કામ કરે છે। જો આજ તો 10 વાગે નિશાળ જવાનું એટલે અત્યારે બધું કામ કરવું પડશે, વારવાનું, વાસણ ને ખાટલા ને બાટલા બધું કરવું પડશે। તો આપણે જઈએ દુકાને। હા હા, તો લઈ આવવાનું બધું, લઈ આવજે। તો ગાઈસ આપણે જઈએ દુકાને, ઓકે ચલો। ટાઈમ થઈ ગયો 8 વાગી ગયા, મોડું થઈ ગયું, તો કન્ટિન્યુ બ્લોગ। સો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને। દુકાને આવીને મસ્ત જો આમાં કચરો પડ્યો ને એ વાર્યું હોય, અને કારણે થોડુંક કચરો નાનો ઢગલો કરીને હરગાઈ દીધું હોય, અને મસ્ત વારી બારી સાફ કરી અને આવી ગયા છે દુકાને। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, મજા આવશે। કારણ કે હર્ષદ તો હવે જતી રહેશે હોસ્ટેલમાં, એટલે એ તમને નજરમાં નહીં આવે જોવા માટે। હું નિવિયા અને સોનલ તો જુઓ છે, ટ્રાફિક એટલું બધું હોય કે વાત જ આવે। તો કન્ટિન્યુ બ્લોગ કામ કરતું ચાલુ, કારણ કે કામ થોડુંક વધારે ભેગું થઈ ગયું છે દુકાને, એટલે કામ થોડું ચાલુ। જુઓ અમારા આ રોડ રહ્યો ને, મોટો રોડ બને, ટ્રાફિક થાય ફૂલ, એટલે 4 વે લાઈન બનશે, 4 વે। તો કોઈને કેસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો। એટલે કે દુકાનેથી નીકળી ગયો છું પોસ્ટ ઓફિસ જવા માટે, નીલુના પૈસા પડવા માટે। તો જો આપણા ગામની શેરી જઈએ, ચોપડીનું બુશટ લઈ લીધા। તો આ છે આપણું ગામ ગાઈસ। જો આ બાજુ દેખાય ને એ આપણે જૂનું ઘર પહેલાંનું, આપણે અત્યારે વાડામાં લેવી, આપણે જૂના ઘરની છે। અને આ છે આપણી ગામની શેરી। પોસ્ટ ઓફિસે જવાનું તમને બતાવી દઉં, પોસ્ટ ઓફિસ ચાહે। સો ફાઇનલી આ છે આપણે પોસ્ટ ઓફિસ, અને આપણે અહીંયા હતા પૈસા ભરવા માટે। હવે જઈએ ઘરે, તો ઘરે જઈને પછી મળી કન્ટિન્યુ બ્લોગ। જો હશે ગલી આપણા ગામની, ઓકે। તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, એટલે કે જો રસ્તામાં જઈએ છીએ, તો ઘરે પહોંચ્યા નથી ને અહીંયા થોડું પાણી લૂકી શકતો લાગે ગાઈસ। જો છે ને ગારો,
તો કારો થાય છે સોનલ નડે નહીં લાગતી કરે છે તે લાગે નાવા તો હું પતી ગયો હશે તે કારણે તો બરોબર છે શું કે દહીંનું કરવાનું ચાલુ લાગે છે હજુ તો અને હા કહેવાનું ચોવાઈ ગયો કથા એ એક લોચા વાગી છે ફટાફટ પકડજે આ તૂટી ગયું છે પકડ અભી હાલ જ કાંટો બાટો અડી ગયો જો ભાઈ અભી હાલ જ મારા હાથે દૂધની થેલી તૂટી ગઈ અને હા હું એમ કહેતો હતો કે આજે આપણી બદુડી એટલે કે નિવ્યા અને આખા દાડાની સ્કૂલ થઈ જશે 10 વાગે આ બને બપોરે આવશે 1-1 વાગે તો એને 10 થી 5 ની સ્કૂલ થઈ ગઈ બપોરે રિસેસ પડે 1 થી 2 ની 1 કલાકની તો બપોરે આવશે એટલે એને પહેલી લેવા જાય પછી જમવા માટે આવશે ને ઘરે તો આજ છે ને ફૂલ ડેની સ્કૂલ થઈ ગઈ છે તો અત્યારે તો હું સોનલ બેચ તો એને દેણું કરવાનું ચાલે છે તો કન્ટિન્યુ બ્લોગ હવે જમી લેવી કે પછી મળવી 5 જણાની જગ્યા રોકીને બેઠી એમ અમે તો એમના જોડે નહીં જાખલ જતા એમ ફિટ બાના કોઈ એક બીજાના ખાઓ શું લેવું આ બનતા પાપડ હે પાપડ એવા હવે નહીં ખાવામાં લન લા બાના બાના સો ફાઇનલી ગઈશ 1:10-15 મિનિટ થઈ છે અને નિવ્યા આવી ગઈ છે ઘરે દિસ સાહેબ એમ કહેતા હતા હા કે તમે વિડીયો જબરા બનાવો હવા ગુડ મોર્નિંગ જય માતાજી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કે તારે પૂછું તું ને કહેવા નહીં તારે કે તમે લાઈક કરજો ફોલો કરજો અમારા વિડીયો નાખી તો ગાઈસ આના એક શિક્ષક છે નિવ્યાના એ એવું કહેતા હતા કે વિડીયો તમે સારા બનાવો સવારમાં ગુડ મોર્નિંગ અને એવા બધા એવું કહેતા હતા એના સાહેબ તો એ પણ આપણે એક ફોલોવર જ છે તો જો આને તો ગૌનું તાર જ છે આપણે નિવ્યાને લઈને જમીન તો નિવ્યાને લઈ આવ્યા હવે આપણે કરવાનો આ મળવી આગળ સમથિંગ 8 વાગી ગયા છે અને આપણે બપોરે જમીન મસ્ત નીલુંને લઈ આવ્યા હતા અને ડાયરેક્ટ જતા રહેતા ઘરે તો વચ્ચે કોઈ શૂટિંગ નહીં કર્યું અને આપણને બોલાવા એ સોનલ જો જેમ કે એની આદત છે કે આપણે મોડું થાય ને તો બોલાવા આવે આપણે હોય તો જો બોલાવા આવી હતી બધી છેલ્લી બધું લેવા અને આપણે પોપટ જો હે ને મજા કરે ને ફોન જુઓ જો તો કઈ આપણે આવી જઈએ છીએ ઘરે દુકાને જઈ અને જમી લેવી જમવાનું થઈ ગયું છે તૈયાર પછી મળી જમવાનું કઈ અને જમવાનું થઈ જશે શું બનાવ્યું છે જમવાનું બપોરનું શાક લાગે અત્યારે થોડું ઘણું બનાવ્યું છે તો ચાલો જમી લેવી તમે કન્ટિન્યુ બ્લોગ પછી મળવી આગળ એટલે કે જમવાનું આપણે પતી ગયું છે અને જમીન ઓકે રેડી થઈ જશે જમવાનું ચાલે છે નીલુને અને મારા પતિ જે સોનલ તો હજી જમે રહી ઓકે ગાઈસ જો તો બહાર વરસાદનું માહોલ છે જો પવન ને એવું બધું છે પણ મને એવું લાગે કે વરસાદ આવશે તો નહીં જ જો માડરિયો પવન એમ તો ગાઈસ આ પવન આવે ને એટલે માડરિયો પવન કહેવાય એટલે એમ કે બધા પહેલાંના કઢિયા કે વરસાદ આવે એમ પહેલાંના કઢિયાનું કહેવું એવું જો ગાઈસ આવા નવા ડેલી બ્લોગ જોવા માટે અમારી ચેનલ પર વારંવાર વિઝિટ કરતા રહો અને અમારી ચેનલ પર નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો ઓકે અને ફેસબુક ઉપર જોતા હો તો ફોલો શેર કરજો અહીં આપણે બ્લોગને કરીશું એન્ડ ધી એન્ડ